રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ પણ મતદાન કર્યું। મહાનગરપાલિકાની ચૂંટણીમાં તેમણે મતદાન કર્યું। જામનગરમાં મહાનગરપાલિકાની ચૂંટણી થઈ રહી છે તે અંતર્ગત મતદાન પ્રક્રિયા અહીંયા શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે। રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો અને નાગરિકોને લોકશાહી મજબૂત બનાવવા માટે અવશ્ય મતદાન કરવાની અપીલ કરી। જે મેં મતદાન કરી અને મારી ફરજ ક્યાંક ને ક્યાંક અદા કરી છે। હું આપ જામનગરની જનતાને પણ મારા માધ્યમથી અપીલ કરું છું કે મેક્સિમમ આપણે મતદાન કરીએ। આજનો આ લોકશાહીનો પર્વ ને આજનો દિવસ આપણા બધા માટે ખૂબ જ અમૂલ્ય કિંમતી દિવસ છે, અગત્યનો દિવસ છે। સાથે સાથે હું જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ પ્રશાસન અને ચૂંટણી પંચનો પણ આભાર માનું છું કે જે પ્રકારની વ્યવસ્થા જામનગર જિલ્લા અને મહાનગરમાં ક્યાંક એમના માધ્યમથી સુચારુ રૂપે ચાલી રહી છે, ત્યારે એમના પ્રયત્નો દ્વારા પણ શાંતિપૂર્વક મતદાન જ્યારે આપણા મહાનગરમાં ચાલી રહ્યું હોય ત્યારે યુવા વર્ગને, માતૃશક્તિને અને વડીલોને હૃદયપૂર્વકની અપીલ, વિનંતી કે આજનો દિવસ આપણા બધા માટે ખૂબ જ અગત્યનો દિવસ છે।